કરો. નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. હોપફુલી બધા બહુ મજામાં છે. સરસ મજાની પ્રવૃત્તિઓ બધી ચાલી રહી છે. આજે 18 તારીખ છે, 18/1/2024 અને હવે ગણતરીના 4 દિવસ બાકી છે, 3 દિવસ બાકી છે. સૌથી આપણા ભારત દેશનો અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી મોટો દિવસ આવવાનો છે અને એની તૈયારીઓ અમારા ગામની અંદર પણ અમે કરી રહ્યા છીએ અને આપણી આખી સંકુલના તમામ બાળકો 3 દિવસ 20, 21 અને 22 આપણા ગામની અંદર પ્રસંગની અંદર બહુ પ્રવૃત્તિઓ કરવાના છે અને બહુ મોજ કરવાના છે. તો જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે એ તમામને હાર્દિક આમંત્રણ આપું છું કે આવજો અમારા લવાલ ગામની અંદર રામજી મંદિરના પ્રોગ્રામની અંદર. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો અત્યારથી આપને આમંત્રણ આપી દઉં છું. સો બધાના ચહેરા બધાના બતાવી દઈએ અને મેનુ પણ બતાવી દઈએ. નમસ્કાર નમસ્કાર. થોડી જગ્યા આલજો, થોડી જગ્યા આલજો. સરળ બતાવી દઈએ. અમારો ભૂરિયો, ભૂરિયા આ શું છે? શું કહેવાય? કચુંબર. તો કચુંબર છે, સાથે જ સરસ મજાની રોટી છે. તમારે આવી ગયો છે અને જોરદાર બટાકાની સૂકી ભાજી છે, મારી ફેવરેટ. સાથે જ બનાવવામાં આવે છે જીરા રાઈસ અને સાથે જ અમારા બાબુરાવ વેચી રહ્યા છે દાળ. તો ભોજન ફટાફટ શરૂ થઈ ગયું છે. શેર કરતા રહીજો. ઓહો હો હો, વાહ છે વાહ. સો બધા જ સ્ટેપ બાય સ્ટેપ ભોજન શરૂ થઈ ગયું છે. મજા છે બધાને? તબિયત સારી છે બધાને? સો ભોજન શરૂ થઈ ગયું છે અને 300 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. ચલો શેર કરવાનું શરૂ કરજો. આપણે ત્યાં સુધી થોડી ચર્ચા કરીએ. અમારી કીટો આવી ગઈ છે. કીટો અમારી મહેમાન છે સંકુલની. મહેમાન ના કહેવાય તો સંકુલની? તો થોડા દિવસ રોકાવાની એટલે મહેમાન ના કહેવાય? આટલું વર્ષ નહીં, તારું છેલ્લું વર્ષ નહીં? હા. દાળ કીતા બોલો. જાનું જોકે મારી વાત નહીં કરતી, રિહાઈ છે. બોલો એવું છે? બોલ બાપુ. કચુંબર ને કચુંબર કરી નાખ્યું તમને કોઈ એટલે એનો કચુંબર પડ્યું નહીં. બોલો યશવી, બોલો. ગઈકાલે નવો આવ્યો, આજે બીજો એક આવ્યો. જય શ્રી રામ. જામનગર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જાડે, જય ભૂખડદેવ. કેમ મોદી પડી ગઈ તું? પાવાગઢ નહીં આવ્યું તને? પાવાગઢ બધા મોજા પડી ગયા. હા મારું સાયન્સ એમાં નહીં પડી તું કેમ? ફરી ચડું પાવાગઢ? હજુ હવા પડે લે. ગાડી કઈ કઈ નહીં ના સંદન ડોન. અસ્મિતા બોલો. ઈશા ક્યાં ભાવનગર? અરમાન ખાય છે મસ્ત ચોખાગીની રોટલી હવામાં 5 વાગે ઉઠી. ભાખરી બસુ રોમા સમજો. દેડકા દોડે તો કયો નંબર આવ્યો તારો? કયો નંબર આવ્યો? નંબર નહીં આવ્યો. સો ભોજન બધાના શરૂ થઈ ગયા છે અને બધા જ મસ્ત બધા લઈને ભોજન શરૂ કરી રહ્યા છે. ચલો વાત કરીએ. 600 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે અને આજે આખા દિવસ માટે ભોજનની વાત કરીએ તો કોઈ પણ દાતા નથી. સવારે બ્રેકફાસ્ટમાં પણ કોઈ દાતા નહોતું. આજે બપોરે ભોજન માટે પણ કોઈ સહયોગ નહોતો અમને અને આજે રાત્રિના ભોજન માટે પણ સહયોગ નથી. સો સહયોગ હોય કે ના હોય, સંકુલમાં એઝ ઇટ ઇઝ ભોજન ચાલુ રહે છે અને સહયોગ કોઈ આપે કોઈ ના આપે પણ ભોજન ટાઈમે બાળકોને આપવી એ આપણી જવાબદારી છે અને સારામાં સારું ભોજન આપવું એ પણ આપણી જવાબદારી છે. સો જ્યારે આપણી પાસે દાતા નથી હોતા મિત્રો વિડીયોને શેર કરજો. ત્યારે આપણે અપીલ કરીએ છીએ ફેસબુકના માધ્યમથી કે આપણા ફેસબુકની અંદર જોડાયેલા મિત્રો આપણને ફક્ત 500 મિત્રો, અત્યારે 600 મિત્રો જોઈ રહ્યા છે તો ફક્ત 500 મિત્રો આપણને માત્ર 100 રૂપિયાનું યોગદાન આપે તો આખા દિવસનો ખર્ચો એ સરળતાથી નીકળી જાય.
તો હવે આપણે સમય શરૂ કરીએ છીએ આજના ભોજનના દાતા બનવાનો, અને તમે આજના ભોજનના દાતા બની શકો છો માત્ર 100 રૂપિયાનું સહયોગ આપીને, એક બાળકનો આખા દિવસનો ખર્ચો આપીને. તો કોઈ એક બાળક માટે 100 રૂપિયા આપી શકે છે, કોઈ 2 બાળક માટે 200 રૂપિયા આપી શકે છે, કોઈ 50 બાળક માટે 5000 આપી શકે છે, કોઈ 5 બાળક માટે 500 આપી શકે છે. તમારી ઈચ્છા શક્તિ યથાશક્તિ અનુસાર તમે સહયોગ આપી શકો છો. સો ભોજનનું યોગદાન શરૂ થઈ ચૂક્યું છે. હરિદાસ બારિયા તરફથી એક બાળક માટેનો સહયોગ આવી ગયો છે. તો માની લો 600 બાળક છે, તો 600 માંથી એક બાળકનો ખર્ચો આવી ગયો છે. તો સોશિયલ મીડિયામાં કેટલી શક્તિ છે તમે આ વિડીયોની અંદર જોઈ શકશો. અને આ વિડીયો, આવો વિડીયો તમને આખા ભારતમાં ક્યાંય જોવા નહીં મળે, ફક્ત ને ફક્ત આપણા ફેસબુક પેજની અંદર જોવા મળશે. મેહુલ NS તરફથી પણ એક બાળકનો ખર્ચો આવી ચૂક્યો છે. એટલે માની લો 600 માંથી 2, અત્યારે આપણી સંખ્યા થઈ ગઈ છે 636, કારણ કે બીજા 2 બાળકો વધી ગયા છે. ગઈકાલે આપણે એક બાળક લાવ્યા અને આજે પણ હું એક બાળક લઈને આવ્યો છું, જેનો વિડીયો મેં હમણાં ફેસબુકમાં મૂક્યો છે અને સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. આણંદ જિલ્લાના આણંદ તાલુકાનું વાસ્કીલિયા ગામ છે, ત્યાંથી આપણે મા બાપ વગરનો એક બાળક લાવ્યા છીએ અને એનું ઘર પણ બનાવવાના છીએ. બીજા નામ લઈ લઈએ. ધર્મેશભાઈ તરફથી 10 રૂપિયાનો સહયોગ છે. બારિયા હરિદાસ તરફથી એક બાળક માટેનો સહયોગ આવી ગયો છે. સો એકાદ 2 થી નહીં થાય, લગભગ અત્યારે 700 જેટલા મિત્રો લાઈવમાં છે. 700 માંથી આપણને 600 મિત્રો એક બાળક માટે સહયોગ આપે તો કદાચ આખા દિવસનો ખર્ચો નીકળે, નહીંતર રોજ અઘરું છે. 30 દિવસમાં માંડ 6 કે 7 દિવસ આપણા પાસે દાતા હોય છે, બાકી નથી હોતા. ઘણા લોકોને સવાલ થતા હશે કે કેમનું ચાલે છે, દાતા નથી હોતા તો કેવી રીતે ચાલે છે? હું તમને જણાવી દઉં, આ વકાલતનો વ્યવસાય છે, એ સિવાય બીજા ઘણા કામ કરું છું. ઘણા લોકો પૂછતા હોય છે બાપુ તમારું કામ શું છે અને કેવી રીતે મેનેજ કરો છો? તો આજે અમને થોડું કહું કે દાન આવે કે ના આવે, સતત પ્રવૃત્તિ અહીંયા કરી રહ્યા છે. આશા રાખીએ છીએ કે દરેક વ્યક્તિ અમારો સહભાગી બને, દરેક મિત્ર અમને સહકાર આપે. પણ જ્યારે સહકાર નથી હોતો ત્યારે મેદાનની અંદર ખુદ ઉતરવું પડે છે. અને જેમ કીધું એમ અત્યારે મસ્ત મજાની વાત કરું, તમને નવાઈ પણ લાગશે. સંકુલ જે નવું બની રહ્યું છે પાછળ, ત્યાં રોજ 4-5 લાખ રૂપિયાનો ખર્ચો છે. એક મહિનામાં અંદાજિત 1 કરોડથી પણ વધારેનો ખર્ચો છે. અને અત્યાર સુધી લગભગ 2.5-3 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ ચૂક્યો છે. અને યોગદાન લગભગ કહીશ તો તમને નવાઈ લાગશે, માંડ 10-12 લાખ રૂપિયા હશે. અંદાજો લગાવી શકો છો? 10 થી 12 લાખ રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. એની સામે 2.5-3 કરોડ રૂપિયાનું કામ કર્યું છે. જેટલું બી કામ કરીએ છીએ, જેટલું બી કમાઈએ છીએ, કોઈનું કામ કરીએ છીએ અને બદલાની અંદર હું પૈસા લઉં છું. કહું છું જાહેરમાં પૈસા લઉં છું, હું ફીસ લઉં છું, બહુ મોટી ફીસ લઉં છું. જેનું કામ અટકેલું હોય છે એ કામ કરવાના બદલાની અંદર હું લાખો રૂપિયા લઉં છું. કોઈની પાસે લાખ લઉં છું, કોઈની પાસે 2 લાખ લઉં છું, કોઈની પાસે 5 લાખ પણ લઉં છું. કામ કરીને પૈસા લઉં છું. અને જેમ કીધું કે જે જરૂરિયાત છે સંકુલના બાળકોની, એ ક્યારે અટકવા દેતો નથી. લાગે છે કે 100 રૂપિયાથી સંકુલ ચાલે છે, પણ આ પ્રેમ મળે છે. મને એક આનંદ લાગે છે કે 100 લોકો પણ મને 100 રૂપિયા આપે છે, તો એ 100 લોકોનો પ્રેમ મારા બાળકોને મળે છે. બાકી અહીંયા ખર્ચો મહિને 20 લાખ રૂપિયાનો છે. અને તમે છેલ્લા ઘણા મહિનાઓથી તમે 1 લાખ રૂપિયાની યોગદાન માટેની કોઈ પોસ્ટ તમે નહીં જોઈ હોય. એક વ્યક્તિ 1 લાખ રૂપિયા આપવા વાળો સંકુલમાં નથી આવ્યો. તમે કોઈ પોસ્ટ નહીં જોઈ હોય, છતાં પણ સતત અવિરત કામ ચાલુ છે. સવાલ ઘણા થતા હશે, પણ કરીએ છીએ અને ભગવાન એટલું કામ પણ આપી રહ્યો છે. મને આનંદ છે કે હવે તો, પહેલાં જ્યારે આ સંકુલ બન્યું, દાન આવે કે ના આવે, મજૂરો માટે લડ્યો છું. અને મજૂરો પાસે લડવાના બદલાની અંદર મેં ફી લીધી છે. દરેક મજૂરને કહેતો કે તમે તમારો પગાર વધ્યો છે તો 1 દિવસનો પગાર તમે મને આપો, અને બધા મજૂરે આપ્યો છે. તો એ પૈસાથી આખી બિલ્ડિંગ બની છે, મજૂરના પૈસાથી. મજૂર માટે લડ્યો છું. બદલાની અંદર મજૂરોએ એક કંપનીના જે કામદારો છે ભેગા થઈને મને લાખ રૂપિયા 2 લાખ રૂપિયા આપવા આવ્યા હતા. મને આજે બી બધા દિવસો યાદ છે જ્યારે આ બિલ્ડિંગ બનતી હતી. બહુ બધા વર્કરો આવતા હતા અને રોજ 1-2 કંપનીની આપણે કામગીરી પૂર્ણ કરતા અને લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5-5 લાખ રૂપિયા સુધી વર્કરો આપણને આપી ગયા છે. અને એ પૈસાથી આખી બિલ્ડિંગ આપણે બની છે. તો આજે પણ લોકોના અટવાયેલા કામો આપણે કરીએ છીએ. વકાલતનો વ્યવસાયથી પણ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. ઘણા બધા હજારોની સંખ્યાની અંદર કેસ મારી પાસે આવી રહ્યા છે અને એના બદલાની અંદર કોઈ પાસે 10,000 ફી લઉં છું, કોઈ પાસે 25,000 ફી લઉં છું, કોઈની પાસે 50,000 લઉં છું. પણ પૈસાની અત્યારે બહુ જરૂર છે એટલે ફીસ લેવાનું શરૂ કર્યું છે. પણ બદલાની અંદર કામની પણ એવી ગેરંટી આપું છું કે તમારું કામ 1 લાખ ટકા થશે. શરત એટલી છે કે તમે સાચા હો. ખોટો કેસ હું નથી લેતો અને ક્યારે લઈશ બી નહીં.
અને કેસ એ જ લઈશ જે કેસ હું જીતી શકીશ, અથવા જે સાચું છે એ જ લઈશ. બાકી ક્યારે વકાલતના વ્યવસાયની અંદર રહીને પણ મતલબ એવા કોઈ ખોટા કેસ નહીં લઉં કે જે મને ખબર છે જેમાં પરિણામ મને નથી મળવાનું, એ કેસ હું નહીં લડું. માફી ચાહું છું. તો ફરીવાર પેલું સુભાષચંદ્ર બોઝ જેવી વાત કરીશ કે તુમ મુझे કેસ દો મેં तुम्हें સંકુલ दूंगा. તો આવી રીતે 26-30 કરોડ રૂપિયા પણ આવી રીતે ભેગા કરીશ. પૈસા આવશે કે નહીં આવે, ડોનેશન આવશે કે નહીં આવે, કામ એક દિવસ નહીં અટકે. મારા બાળકો ઓલવેઝ મોજ કરતા હશે. સો અત્યારે બિલકુલ સાચી વાત છે, બહુ અઘરું છે. વર્કરનું યોગદાન લગભગ નહિવત થઈ ગયું છે. 3 લાખ કામદારો છે. અત્યારે 3 લાખમાંથી 300 કામદારનું યોગદાન પણ મહિનામાં નથી આવતું. આ કડવી વાસ્તવિકતા છે. લોકો જલ્દી ભૂલી જતા હોય છે, બહુ જલ્દી ભૂલી જાય છે. અત્યારે જે સહયોગ છે ફક્ત ચાહક મિત્રોનો સહયોગ છે, જે મારા કામને બહુ પસંદ કરે છે, મારા કામને દિલથી રિસ્પેક્ટ આપે છે, એ લોકોનો સહયોગ મળી રહ્યો છે. વર્કરનો સહયોગ અત્યારે કહી શકાય 1% છે. જે પહેલા 100% હતો એમાં અત્યારે વર્કરનો સપોર્ટ ફક્ત 1% છે. સો આશા રાખીએ છીએ કે કદાચ ભૂલી ગયા છે તો હું યાદ કરાવું કે તમારા ઘરે કદાચ મહીપતસિંહના બોલવાના લીધે 3-4 હજાર રૂપિયા દર મહિને વધારે જઈ રહ્યા છે અને 4-4 કલાક તમે લોકો વહેલા ઘરે જતા થયા છો. ને યાદ આવતું હોય તો અચૂક સહકાર આપજો, કારણ કે તમારા સહકારથી જ મેં આ બધી હિંમત કરી હતી અને કરી રહ્યો છું. સો 1200થી વધારે મિત્રો જોડાયા છે અને આજે મેં જેમ કહ્યું એમ ભોજનના કોઈ દાતા નથી, તો આજે તમારી પાસે ભોજનના દાતા બનવાનો મોકો છે. 100 રૂપિયા થકી સહકાર આપીને તમે આજના ખર્ચ માટે સહકાર આપશો. જમવાનું મેનુ બતાવી દઈએ, મેનુ શું છે અને થોડા નામ પણ લઈ લઈએ આપણે. પ્રભાત ગોહિલ તરફથી પણ એક બાળક માટેનો સહકાર પ્રાપ્ત થઈ ગયો છે. પ્રભાતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર છે. અર્જુન પરમાર તરફથી 2 બાળકોનો સહકાર પ્રાપ્ત થયો છે, 200 રૂપિયા, થેન્ક યુ. દિનેશભાઈ ઠાકોર તરફથી 50 રૂપિયાનો સહયોગ છે. મસ્ત મજાની રોટી છે, સલાડ છે, બટાકાની સૂકી ભાજી છે, જીરા રાઈસ છે અને દાલ ફ્રાય છે. સો આજનું મેનુ છે અને મસ્ત ભોજન અમારો અર્જુન પણ કરી રહ્યો છે. વિનોદ કાંકરેચા તરફથી પણ 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. જમી લો બેટા. વિજય પટેલ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે, થેન્ક યુ. ધર્મેશભાઈ માછી તરફથી 21 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે, થેન્ક યુ સો મચ. દિલીપભાઈ સોલંકી તરફથી 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે, દિલીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મહેશ વાઘેલા તરફથી 30 રૂપિયાનું યોગદાન છે. અને આ બીજો રાઉન્ડ અમારો જાડીનો ચાલુ થઈ ગયો છે. જાડીએ લગભગ પહેલા રાઉન્ડની અંદર ભૂકા બોલાવી દીધા છે અને બધું જ સપા 60 કરી નાખ્યું છે. જાડી અમને બહુ ભૂખ લાગી હતી. જાડીથી ભૂખ સહન ના થાય, ભૂખ લાગે એટલે રડે. રડે ને તું? હા, મને તો ભૂખ લાગી એટલે ભૂખની નવરી કરું છું. સો યોગદાન શરૂ થઈ ગયું છે બધાનું. સંજય પરમાર તરફથી ભરવાડ સંજય તરફથી પણ સંજયભાઈ તરફથી 100 રૂપિયાનું યોગદાન છે. હરેશભાઈ ભરતભાઈ પરમાર તરફથી પણ 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે, થેન્ક યુ હરેશભાઈ. 5 બાળકો માટેનું સીધું યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે. અજયભાઈ પટેલે પણ અત્યારે આપણને 5 બાળકો માટે સહકાર આપી દીધા છે, 500 રૂપિયા. અજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. પપ્પુભાઈ પરમાર તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. સંદીપ પાટીલ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે. ઘનશ્યામ ઠાકોર તરફથી 100 રૂપિયા છે. જિગ્નેશ પગી તરફથી 100 રૂપિયા છે. લાલજી રાઠોડ તરફથી 100 રૂપિયા છે. સીપી પરમાર તરફથી પણ 111નો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. જયદીપ ગઢવી અગેન 111 રૂપિયા અમારા ગઢવી સાહેબ. માધવ ગોસ્વામી માધવભાઈ ગોસ્વામી તરફથી 1111 રૂપિયાનું સહકાર, લગભગ 11 બાળકોનું યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે. તો થેન્ક યુ સો મચ માધવ ગોસ્વામીભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મહેશ બારિયા તરફથી 101 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે, થેન્ક યુ માધવભાઈ. મહેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. કિરણભાઈ એમ પારેખ તરફથી 100 રૂપિયાનું યોગદાન છે, થેન્ક યુ કિરણભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. મુકેશ ચૌહાણ તરફથી પણ 100 રૂપિયાનું સહયોગ છે. મહિપાલસિંહ રાજપૂત તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. અત્યારે સ્ટાર્સ પાર્ટી પણ ચાલુ છે, તમે સ્ટાર્સ પણ આપી શકો છો. જે લોકો વિદેશમાં છે, જે દેશ બહાર છે, જે વિડીયો જોઈ રહ્યા છે, તો એ લોકો સ્ટાર્સ પણ આપી શકે છે અત્યારે. સુરેશ પરમાર તરફથી 100 રૂપિયાનું યોગદાન છે. અમિત ઇટાલિયા તરફથી 501 રૂપિયાનું યોગદાન છે. અમિતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. 5 બાળકોનું યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે. બારિયા હરિદાસ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. સો આ છે આજના અત્યારના લાઈવ ભોજનના દાતાઓ. અશરફ પટેલ, અશરફભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. 5 બાળકો માટે સહયોગ 500 રૂપિયા આપના અમને મળી ચૂક્યા છે, એ બદલ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. રામી ભરતભાઈ તરફથી પણ 1 બાળક માટે 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. ભરતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. પંકજસિંહ રાઠોડ 101 રૂપિયો. મહેશભાઈ વસાવા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે.
હિતેન્દ્ર ગોસ્વામી તરફથી પણ 51 રૂપિયાનો સહયોગ છે. કિરીટ રાઠોડ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. તો ક્યારે 1100 વધારે મિત્રો લાઈવમાં છે, 1100 થી વધારે. એમાં માત્ર 600 લોકોની જરૂર છે જે માત્ર 100 રૂપિયા આપે ને આખા દિવસનો ખર્ચ આપણો નીકળી જાય. સો નવીન ભાઈ તરફથી પણ, નવીનભાઈ નેવલા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. આનંદ પદાલિયા તરફથી પણ 500 રૂપિયાનું સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. સોલંકી અમિત તરફથી પણ 500 રૂપિયા છે. રાઠોડ ટીનેશ તરફથી પણ 500 રૂપિયાનું યોગદાન છે. ખૂબ ખૂબ આભાર તમારો. મયંક ચાવડા 251 રૂપિયાનું યોગદાન છે. મયંકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. બીબી પટેલ તરફથી 100 રૂપિયા છે. વસીમ પઠાણ તરફથી 100 રૂપિયા છે. રાખડિયા સુનિલ તરફથી 200 રૂપિયાનું યોગદાન છે. લગભગ આશા રાખીએ છીએ કે આજે 600 લોકો આપણને એક એક બાળક માટે યોગદાન આપશે તો સરળતાથી આખા દિવસનો ખર્ચો આપણો નીકળી જવાનો છે. તુલસી એસપી તરફથી 100 રૂપિયા છે. બ્રિજેશ શાહ તરફથી પણ 100 રૂપિયા છે. સુભાષ રોહિત તરફથી પણ 100 રૂપિયા છે. બચુભાઈ સોલંકી તરફથી 200 રૂપિયા છે. જોગુભાઈ દરબાર તરફથી 100 રૂપિયા છે. પઢિયાર શૈલેષભાઈ તરફથી 100 રૂપિયા છે. મગનભાઈ પટેલ તરફથી 500 રૂપિયા છે. મગનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ઘણા બધા લોકો લાઈવમાં છે અત્યારે અને બધા જ નું યોગદાન સરસ ધીરે 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 આપણને મળી રહ્યું છે. ચિરાગ રાજપૂત થેન્ક યુ, 200 રૂપિયાનું યોગદાન, તમારો ખૂબ ખૂબ આભાર. કદાચ કોઈના નામ ન લઈ પાતો હોય તો માફ કરજો, કારણ કે ઘણા બધા મેસેજ હોય જે મેસેજ હું ના વાંચી શકતો હોય, જે ના દેખાતા હોય. વડોદિયા મુકેશ તમારો ખૂબ ખૂબ આભાર. 10 બાળકોનું યોગદાન એમને આપણને લાઈવમાં આપ્યું છે, 1001 રૂપિયો. વડોદિયા મુકેશભાઈ તમારો બહુ બધો આભાર માનીએ છીએ, થેન્ક યુ. એજ્યુકેશન ક્લબ 111 રૂપિયાનું યોગદાન છે. અશોક પરમાર તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. સાવન પઢિયાર તરફથી 251 રૂપિયાનું યોગદાન છે. પરમાર રાજુભાઈ તરફથી 51 રૂપિયા છે. રાજુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. વિષ્ણુભાઈ ગોહિલ તરફથી 100 રૂપિયા છે. શંભુજી પરમાર તરફથી 100 રૂપિયા છે. સો આ બધા યોગદાન આવી રહ્યા છે. ભરતભાઈ પ્રજાપતિ તરફથી પણ 111 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. તલપદા અશ્વિનભાઈ તરફથી 200 રૂપિયાનું. દીપકભાઈ ખાંટ તરફથી પણ આપણે 111નું સહકાર છે. જયદીપસિંહ જાડેજા, અમારા જયદીપસિંહ બાપુ મોરબીવાળા, જે દર મહિને લગભગ બાળકોને ભોજન માટે સહકાર આપે છે. અને વિનિલા મોતી ગ્રુપ બહુ સરસ રીતે કામ કરે છે. એમની આખી ટીમ, સમગ્ર ટીમ મળીને ઓલવેઝ બાળકોના ભોજન માટે સહકાર એમનો મળતો રહ્યો છે. માધવ ગીરી તરફથી 555 રૂપિયા લખી રહ્યા છે. થેન્ક યુ માધવભાઈ, કોમેન્ટ બદલ આપકો ખૂબ ખૂબ આભાર. ખેમસિંહભાઈ તરફથી પણ 100 રૂપિયા ફોન પે કરી દીધા બાપુ, તો થેન્ક યુ ખેમસિંહ બાપુ, તમારો 100 રૂપિયાનો ખૂબ ખૂબ આભાર. રાકેશભાઈ રાઠવા તરફથી 101 રૂપિયો છે. ધર્મેન્દ્રસિંહ રાઠોડ તરફથી પણ 130 રૂપિયા છે. કિશન ઓણની વિસાવદરથી આપણને 500 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે, તો ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ. મયુર પટેલ તરફથી 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે, તમારો ખૂબ ખૂબ આભાર. હજી પણ 900 થી વધારે મિત્રો લાઈવમાં છે. અલ્પેશ ઝાલા તરફથી 100 રૂપિયા. કાછડિયા તુષાર તરફથી પણ 251 રૂપિયાનો સહયોગ છે. તો આ પ્રેમ તમે જોઈ રહ્યા છો લાઈવમાં. અને ઘણાને બળતરા એ થાય છે કે મય પછી લોકો પૈસા કેમ આપે છે, એ કદાચ એના માટે તમારે સમજવું પડશે, કદાચ થોડું સર્ચ કરવું પડે. અને બીજી વસ્તુ એ કદાચ તમારે સમજવા માટે બહુ સમય લાગશે, એ પીડા થશે, પણ વાંધો નહીં. પણ પ્રેમ આપવાવાળી પ્રજા છે અને પ્રેમ આપવાવાળા મારા ચાહક મિત્રો છે, અને એ બધા મારી હિંમત છે. સોલંકી નરેશ તરફથી પણ 300 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે. અબ્બાસભાઈ હાથી તરફથી 100 રૂપિયાનું યોગદાન છે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. યોગદાન લાઈવમાં ચાલુ આવી રહ્યું છે. સો જેમ જેમ યોગદાન આવશે એમ એમ આપણે નામ લેતા રહીશું. પણ અત્યારે બાળકોનો મસ્ત મજાનો ભોજનનો સમય છે, અને જેમ જેમ સમય વીતી રહ્યો છે એમ ધીમે ધીમે ભીડ ઓછી થઈ રહી છે, અને હવે લાઈન નહીવત થઈ ગઈ છે. પણ સતત બાળકો મસ્ત ભોજન બધા જ લઈ રહ્યા છે. ચલો બતાવીએ થોડા તમને નામ. બોલો. બોલ અર્જુન, ભૂખ લાગી છે? કેટલી બધી? થોડી કેટલી રોટલી ખાધી? 2 ખાધી કે 1 ખાધી? 1 જ ખાધી? 1 જ રોટલી ખાધી? કેમ આવું છે? તો મને જમી લીધું? ત્યાં જમી લીધું? બોલો.
સો સતત યોગદાન આવી રહ્યું છે, બહુ બધો આભાર માનીએ છીએ બધાનો. થેન્ક યુ સો મચ. કોણ? અરે કાના, કાના મજામાં છું કાના? તબિયત સારી છે કાના? આ બાજુ ભૂકા ભૂકા. સો યોગદાન ધીરે 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 જે મળી રહ્યું છે એ બધાનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. અને હવે વાત કરીએ થોડી કે આજના ભોજન દાતાની, કે આજે આપણી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી. તો તમને જો અમારી પ્રવૃત્તિ ગમતી હોય અને બાળકો માટે યોગદાન આપવા માંગતા હોય તો અચૂક અમારા સંકુલના બાળકો માટે મસ્ત મજાના ભોજન માટે સહકાર આપશો. અમારો ઓફિસનો નંબર પણ તમને કહી દઈએ. ખર્ચ છે થોડું નામ કહી દઈએ. મહેશભાઈ ગોહેલ તરફથી 100 રૂપિયાનું યોગદાન આવી ગયું છે. ચંદ્રકાંત સુતારિયા તરફથી 100 રૂપિયા છે. જયેશભાઈ રાઠોડ તરફથી પણ 200 રૂપિયા છે. 211 રૂપિયા. થેન્ક યુ સો મચ. અને ગૂગલ પેમાં થોડી જો એરર હતી તો હવે એરર સોલ્વ થઈ ચૂકી છે. તમે જીપે કરી શકો છો. બકબક જાડી જાડી હેડે છે હવે. તમે લોકો અહીં બેઠા છો બધા? તો ઉદેશા ભૂપેન્દ્રભાઈ તરફથી 1100 રૂપિયાનો સહયોગ. થેન્ક યુ કહી દો ઉદેશાભાઈને. વાહ. સો ઉદેશીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. નિલેશભાઈ રાઠોડ તરફથી 50 રૂપિયા છે. થેન્ક યુ. મહેશા ગોહેલ તરફથી 100 રૂપિયા છે. ચંદ્રકાંતભાઈ તો આપણે નામ લીધું એમ. થેન્ક યુ સો મચ. સો આ છે આપણું શિક્ષણ કલ્યાણ સંકુલ, જે ગુજરાતના તમામ જિલ્લાના લગભગ મોટાભાગના તમામ તાપી અને ડાંગ આ 2 જિલ્લો બાદ કરતા તમામ જિલ્લાના બાળકો અહીંયા રહે છે, અભ્યાસ કરે છે, ભણે છે, ખાય છે, પીએ છે, ફરે છે. બધી જ પ્રવૃત્તિ મસ્ત મસ્ત કરી રહ્યા છે. મજા આવે છે આગળ. શું કહેવું સંકુલ વિશે? બોલો સંકુલ વિશે 2 શબ્દ બોલો. બોલો. આને ગમતું નહીં, આને ઘેર જવું છે. ગમે છે? સાચું? હવ હવ નવો આવ્યો ને તું? બધી કેટલા દિવસ છે? મહિનાની માથે થઈ ગયું. કયું ગામ તારું? દેવભૂમિ દ્વારકા. દ્વારકાથી આટલો દૂર વયા આવ્યો તું? ગવા ગવા તો રડતો તો. સો યોગદાન તમારું અવિરત ચાલુ રાખજો. વિનોદભાઈ વોરા તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. વિનોદભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. પ્રતાપભાઈ બારિયા તરફથી 222 રૂપિયાનું યોગદાન આવ્યું છે. થેન્ક યુ પ્રતાપભાઈ. શંકર ભાનુશાલુ તરફથી પણ 151 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. તો ખૂબ ખૂબ આભાર. તુષાર પરમાર તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ વોરા. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. અને બાળકો મસ્ત મજાનું ધીમે ધીમે ભોજન લઈ રહ્યા છે. 700 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. અને આજે ભોજન માટે ફક્ત 600 મિત્રોનો સહકારની જરૂર છે. જે 600 મિત્રો માત્ર 100 રૂપિયાનું યોગદાન આપે તો સરળતાથી આજના દિવસનો જે ભોજન માટે અમારા પાસે કોઈ દાતા નથી તો ખર્ચ પૂર્ણ થઈ શકે. પડિયાર જગદીશભાઈ તરફથી 121 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે. તો થેન્ક યુ જગદીશભાઈ. સો હવે સમય થયો છે મારા ભોજન, કારણ કે ભૂખ ઘણી લાગી છે. આજે બપોરે કદાચ બહુ ઓછું જમવાનો ટાઈમ મળે તો જમી નતો શક્યો, પણ હવે ભૂખ લાગી છે, જમીશ. અને તમને બધાને જો અમારી પ્રવૃત્તિ ગમતી હોય તો અચૂક સહકાર આપતા રહીશો. ફોનપે નંબર, ગૂગલ પે નંબર, પેટીએમ નંબર એ છે 8768888088. મળીશું આવતીકાલે બપોરે 2 કલાકે બાપુ બોલેગા એપિસોડની અંદર. ત્યાં સુધી હવે મારા જમવાનો સમય થઈ ગયો છે. મને આપશો રજા અને થેન્ક યુ.